તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો મુંબઈમાં મુશળધાર વરસાદે આખી સિસ્ટમ ખોરવી નાખી છે। અત્ર તત્ર સર્વત્ર મુંબઈમાં માયાનગરી જળમગ્ન જોવા મળી રહી છે। ભારે વરસાદથી વિમાની વ્યવહારને અસર થઈ છે તો લોકલ ટ્રેનો પણ નિયત સમય કરતા મોડી ચાલી રહી છે। મુંબઈ અવરજવર કરનારી 51 ફ્લાઇટ રદ થઈ ગઈ છે તો આ સાથે રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે। 27 વિમાનોને ખરાબ હવામાનના કારણે ડાયવર્ટ કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 27 વિમાનોને અમદાવાદ, હૈદરાબાદ, ઇન્દોર તરફ વાળવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। મુંબઈમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે તો સાથે લોકલ ટ્રેનને પણ અસર પડી રહી છે। રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા લોકલ ટ્રેનો નિયત સમય કરતા મોડી ચાલી રહી છે તો વિમાની સેવાને પણ અસર પડી રહી છે। મુંબઈ અવરજવર કરનારી 51 જેટલી ફ્લાઇટ જે છે તે રદ કરવામાં આવી છે। 27 વિમાનોને ખરાબ હવામાનના કારણે ડાયવર્ટ કરાયા હોવાનું માલુમ પડી રહ્યું છે। આગામી થોડા દિવસો સુધી મુંબઈમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઔરંગાબાદમાં જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર હજુ પણ સમગ્ર મહારાષ્ટ્રમાં વર્તાઈ રહી છે ત્યારે મુંબઈમાં મુશળધાર વરસાદે સિસ્ટમ ખોરવી નાખી છે।